ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને દોડાદોડ થઈ ગઈ છે। દોડાદોડ થવા પાછળનું કારણ એ છે કે મેન્ડેટ મોડું આવ્યું છે તેવી ચર્ચા થઈ છે। મિત્રો 17મી તારીખે મેન્ડેટ હતું, પરંતુ લેટ થતાની સાથે જ દોડાદોડ થઈ હોય તેવી માહિતી સામે આવી છે। 17મી તારીખે મેન્ડેટ હતું, પરંતુ તે સમયે જ મોડું થતાં મેન્ડેટ અપાયું ન હોવાની ચર્ચા થઈ રહી છે। આખરે આજે હેમાંગ જોશીએ મેન્ડેટ રજૂ કરતા જ ફોર્મ પૂર્ણ થયું છે। વડોદરાના કલેક્ટર બિજલ શાહનું નિવેદન સામે આવ્યું છે કે મોડું થવાનું કોઈ કારણ જ નથી, પરંતુ આજે બપોરે 3 વાગ્યા સુધી મેન્ડેટ સ્વીકારવામાં આવશે। તેઓએ મેન્ડેટ સમયસર રજૂ કરી દીધું છે અને હેમાંગ જોશી અન્ય 2 ફોર્મ પણ સબમિટ કર્યા છે। આજે અંતિમ દિવસે હેમાંગ જોશીએ મેન્ડેટ રજૂ કરતા જ ફોર્મ સ્વીકારાયું છે। જે ચોક્કસ જે દિવસે વિધિવત રીતે ઉમેદવાર તરીકે અમે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મના સેટ અમે રજૂ કર્યા હતા। આજે અતિરિક્ત બીજા સેટ અમે રજૂ કરેલા છે, જે આપણે દર ચૂંટણી સમયે કરતા આવતા હોય છે। તો એ જ એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે બીજા પણ 2 સેટ રજૂ કર્યા અને સબસ્ટિટ્યૂટ જે મારી સાથે ઉમેદવાર છે એમનું પણ એક સેટ રજૂ કરવામાં આવ્યું છે। ગઈકાલે બી આવ્યા હતા, તમારું સમય મર્યાદા પૂરી થઈ ગઈ? એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે, પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી। ગઈકાલે પણ અમે આવ્યા હતા, કારણ કે કંઈ ને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે, એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો। આજે બીજા પણ 2 અતિરિક્ત ફોર્મનો સેટ જમા કરાવ્યો છે। ફોર્મ રદ થવાનો કે એ તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય, પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય, ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો, ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય, અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના રહે। નહીં, બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા। આજે પહેલા દિવસે 2 ફોર્મ લઈને આવ્યા હતા ને આજે બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા। 16 તારીખે બી મેન્ડેટ લાવ્યા હતા, એવું છે? 16 તારીખે આવે ત્યારે મેન્ડેટ લાવ્યા હતા, રજૂ કર્યું હતું? નહીં, ફોર્મ ભરવાની ત્યારે નહોતું આવતું, નથી અને ગત રોજ બી આવ્યા હતા એવી કોઈ ઘટના નથી, બરાબર।